નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાર્તા સમજવા જેવી છે। તમે એકવાર પૂરી સાંભળશો તો તમને સમજાશે કે વાર્તા કેવી છે। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। 4 રોટલા ઘડતા કેટલી વાર, આ સૂરજ માથે ચડી ગયો, હજી કપડાં ધોવાના બાકી છે, હાડકા હરામના થઈ ગયા છે, બીજું કોઈ કારણ નથી। ઘરમાં પગ મૂકતા જ કમળાબાએ તેમનું રોજનું રમખાણ ચાલુ કરી દીધું। ઓસરીની પાટ ઉપર ચતુરભાઈ બેઠા બેઠા પડોશીનું લાવેલું છાપું વાંચતા હતા। ઓસરીના એક ખૂણામાં નાનકડું રસોડું હતું અને એમાં બેઠી બેઠી સસરાની લાજ કાઢીને પાર્વતી રોટલા ઘડી રહી હતી। હજી તો 9 વાગ્યા છે, સૂરજ માથે ક્યાંથી આવ્યો હોય? ચતુરભાઈએ વહુનો પક્ષ લઈને ટકોર કરી, તમે બોલશો નહીં, ચૂપચાપ તમારું છાપું વાંચ્યા કરો। કાળમુખી મારા દીકરાને ભરખી ગઈ અને હવે હરામના રોટલા તોડી રહી છે। એનો બાપે શરમ વગરનો છે, તે આવીને લઈ નથી જતો, હવે એનું અહીં શું દાટ્યું છે? ચતુરભાઈ પણ હવે કમળાના રોજ રોજના કડવા વેણથી ત્રાસી ગયા હતા। એમણે દીકરો ખોયો હતો, પણ વહુએ તો એનો આખો જન્મારો ખોયો હતો। એમાં એ બિચારીનો શું દોષ? પણ ચતુરભાઈ બિચારા શું કરે? કમળાની કડવી જીભલડી સામે એ કશું બોલી શકતા નહીં। કમળાનો જીવ પણ કડવો થઈ ગયો હતો, છતાં વહુની યાતના સમજીને એ વહુનો પક્ષ લઈને કમળાને 4 વેળ સંભળાવી દેતા। બસ કરો, જેબડીને થોડો કાબુમાં રાખો, એ તારા દીકરાને ભરખી નથી ગઈ, તારો દીકરો આપણા ત્રણેયના કમનસીબે દુનિયા છોડી ગયો છે। આપણે જેટલું ગુમાવ્યું છે એના કરતા પાર્વતીએ સવાવ્યું ગુમાવ્યું છે। કોઈ બાઈ પોતાના ધણીને ભરખી ના જાય, થોડોક તો વિચાર કરો, મનમાં જે આવે એમ ભરડિયા કરો છો। ચતુરભાઈએ ઊંચા અવાજે સામે દેકારો કર્યો। પાર્વતી બિચારી રસોડામાં બોર જેવા આંસુ પાડતી હતી। એ મુય જ મારા દીકરાને ખાઈ ગઈ છે, તમને શું ખબર પડે? બાપના ઘેરથી ફૂટી કોડી પણ લાવી નથી, અને મારા દીકરાને ઓળતા હતા કે બીજા લોકોની જેમ એની બાયડી પણ પિયરથી વળાવતી વખતે કંઈક લાવશે અને એમાં થોડું વધુ ઓછું ઉમેરીને નવી મોટરસાયકલ ખરીદી લેશે। 8 ગાંવ દૂર સરકારી ઓફિસમાં રોજ બિચારો સાયકલ લઈને પોતાના ટાંટિયા તોડતો હતો અને ઓફિસમાં પણ આખો દિવસ ઢસરડા કરતો હતો। એ થાકેલા ટાંટિયામાં ઘેર પાછા આવવામાં કેટલું જોર બચ્યું હોય, છતાં બિચારો સાયકલ ઢસડીને ઘેર આવતો હતો। આને આ મુઈને લગીરે દયા નથી। આય બાપાની સામે હાથ લાંબો કરીને 15,000 લાવી હોત તો બાકીના મારો દીકરો જોડી લે। બસ બહુ થયું। એ સરકારી કચેરીમાં બધા દૂર દૂરથી સાયકલ લઈને જ નોકરી કરવા આવતા હતા, એકલો તારો દીકરો સાયકલ લઈને નહોતો જતો। ચતુરભાઈએ સાચી વાત કહી। રસોડામાંથી લાજ કાઢતા કાઢતા પાર્વતીએ કહ્યું, મેં મારો 7 તોલાનો ચંદનહાર એમણે મોટરસાયકલ લાવવા આલ્યો હતો, પણ એમણે કહ્યું હતું કે પેટ્રોલ પાછળ અડધો પગાર ખર્ચાઈ જાય, સાયકલ જ સારી। વાહ વાહ, રાંડ કેવું મીઠું મીઠું બોલે છે, પણ હું બધું જ જાણું છું। કમળાબાએ ચોપડાવી, એ સાચું કહે છે, વિનોદે જ ના પાડી હતી। ચતુરભાઈએ સાચી વાત જણાવી। પોતું કરતા કરતા ઓસરીમાં કમળાબા આવ્યા એટલે ફરી તાડુક્યા, બસ બા, હવે ઊભા થાઓ અને જો દેખાતો હોય તો તમારા પિયરનો રસ્તો પકડી લો। તમારી સાસુને અનાજના ગોદામો નથી, તે અહીં બેઠા બેઠા રોટલા જ હજમ કરી રહ્યા છો। સાવ નાક વગરની બાઈ છે, બીજી હોત તો ક્યારની બાપને ઘેર પહોંચી ગઈ હોત। રાડેલી વહુ મારા શું કામની? કમળાબા હદ બહાર બોલી રહ્યા હતા। એ જ સમયે પાર્વતીના મોટા ભાઈ ગોવિંદભાઈએ
ડેલીમાં પગ મૂક્યો. ખોરડું તો નાનું હતું, પણ કમળાબા પોતાના ઘરને ડેલી કહેતા હતા. ગોવિંદભાઈએ કમળાબાના કડવા વેણ સાંભળ્યા હતા. એ સમસમી ગયા હતા. મર્યાદા વટાવી એમણે કહ્યું, બસ કમળાબા, બસ બહુ થયું. હું મારી બહેનને લેવા જ આવ્યો છું. કમળાબાએ વળીને પાછું જોયું અને સિયાવિયા થઈને અંદર ઓરડીમાં જતા જતા બોલ્યા, આ લઈ જાઓ એટલે મારો જાન છૂટે. ચતુરભાઈ પણ પાટ ઉપરથી ઊભા થઈ ગયા અને વેવાઈના દીકરાને આવકાર આપતા કહ્યું, આવો ગોવિંદભાઈ, ઠીક સમયે આવ્યા છો. આ તો રોજનું દુઃખ છે અને આભણ બાઈ કશું સમજતી નથી. આવો બેસો. બહેનના સસરાનું માન રાખવા ગોવિંદ ચતુરભાઈ સાથે પાટ પર બેઠો. પછી મનની હૈયા વરાળ કાઢતા કહ્યું, બાપુજી, 1 વર્ષથી મારી બહેન આ ઘરમાં રીબાય છે. હું બધું જાણું છું. 10 ઠેકાણાથી મને સમાચાર મળે છે અને મારું કાળજું કપાઈ જાય છે. હજી તો પાર્વતી છોકરું કહેવાય, એના ઉપર આટલો બધો જુલમ કોણ સહન કરી શકે? તમે હવે આજ્ઞા આપો તો હું પાર્વતીને હંમેશા માટે લઈ જાઉં. ચતુરભાઈએ કહ્યું, હું સામે ચાલીને કહું છું કે પાર્વતીને લઈ જાઓ, નહીં તો આ બાઈ એને જીવવા નહીં દે. હું કશું બોલી નથી શકતો, પણ કાળજું તો મારું પણ વલોવાય છે. આ ઘરમાં મારું કશું ચાલતું નથી. નહીં તો મેં જ પાર્વતીના લગ્ન સારા ઘરમાં ગોઠવીને એને દીકરીની જેમ વિદાય કરી હોત. કહેતા કહેતા ચતુરભાઈની આંખો પણ ભરાઈ ગઈ. કમળા અંદરના ઓરડામાં બધું સાંભળતી હતી. ગોવિંદભાઈએ કહ્યું, એના નસીબમાં લખ્યું હશે તો બીજું ઘર થશે, બાકી મારામાં કે બાપુજીમાં હવે પાર્વતીને પરણાવવાનું ગજું નથી રહ્યું. એને પરણાવી એ વખતે ખેતર ગીરવી મૂક્યું હતું, જે આજ સુધી હું છોડાવી નથી શક્યો, પણ હું હિંમત નથી હાર્યો. ભલે એને ફરી ના વળાવી શકું, પણ આ દોજખમાં તો નહીં રહેવા દઉં. આખી જિંદગી અમારી સાથે રહેશે. અમે વહેંચીને ખાઈશું, પણ જે ખાઈશું એ નિરાંતનો રોટલો ખાઈશું. ગોવિંદભાઈએ ચોખ્ખી વાત કરી. ભલે ભલે ગોવિંદભાઈ, તમે તમારી બહેનને ખુશીથી લઈ જાઓ. હું સંમતિ આપું છું. મારો દીકરો તો હવે રહ્યો નથી અને એની સાસુને પાર્વતીની જરૂર નથી. દીકરી રોજ વિબાઈ એના કરતા બાપના ઘરમાં શાંતિથી રહેશે. અમારી ચિંતા ના કરશો. અમારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી બધું ઠીક છે. પછી પ્રભુનું નામ લેતા લેતા સ્વધામે પહોંચી જશું. પણ હવે આ પાપ નથી જોવાતું. એટલામાં પાર્વતી એની પતરાની પેટી લઈને બહાર આવી. સસરાના પગે પડીને ખૂબ રડી. મૂંગે મોહે સસરાને 2 હાથ જોડીને માફી માંગી અને ભારે હૈયે એટલું બોલી, બાપુજી, તમારું ધ્યાન રાખજો કહીને ગોવિંદભાઈ સાથે નીકળી ગઈ. જોનપુર પહોંચી ત્યારે તેના મા બાપુ કાગની ડોળે રાહ જોતા હતા. પાર્વતીની ભાભી સાવિત્રી પણ ઉપરની મેડીએથી વારવાર નજર નાખી રહી હતી. પાર્વતીને જોતા જ માએ એને હૈયે લગાડી દીધી અને કરશનભાઈની આંખો રડી પડી. દીકરી સુકાઈને સાવ લાકડું બની ગઈ હતી. સાવિત્રી પણ દોડીને નીચે ઓસરીમાં આવી ગઈ. સૌના ચહેરા ઉપર માયુસી હતી. ક્યાંય સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. સાવિત્રી નણંદને સમજાવીને ઉપરની મેડીએ લઈ ગઈ. અહીં શાંત ના થયું ત્યાં સુધી સૌની આંખો ભીંજાયેલી રહી. પછી ધીમે ધીમે સૌના મન હેઠા બેઠા. સાંજની વેળાએ ઓસરીમાં પાર્વતી અને સાવિત્રી બેઠા હતા. કરશનભાઈ પંચાયતની કચેરીએ કામે ગયા હતા અને ગોવિંદભાઈ હજી ખેતરેથી આવ્યા નહોતા. લક્ષ્મીબા મંદિરે ગયા હતા. સાવિત્રીએ પહેલી વખત જાણે ધ્યાનથી નણંદબાને જોઈ હોય એવું એને લાગ્યું. પાર્વતીનો ચહેરો સાવ કરમાઈ ગયો હતો. હાથ પણ સુકાઈને એરંડાના સાઠા જેવા થઈ ગયા હતા. પાર્વતીનું રૂપ પતિની અંતિમ વિદાય પછી જાણે સાવ ઢંકાઈ ગયું હતું. લક્ષ્મીબાઈએ તો દીકરીને જોતા જ બધું પામી લીધું હતું. એ સાંજે સાવિત્રીએ ખાસ પાર્વતી માટે ગોળનો શીરો બનાવ્યો હતો. જમ્યા પછી મેડીએ ભાભી સાથે ઘૂસપૂસ કરતી પાર્વતીના ચહેરા ઉપર જાણે હળવો આનંદ ફૂટી નીકળ્યો હતો. છતાં ક્યારેક અચાનક ચહેરો નિસ્તેજ બની જતો ત્યારે સાવિત્રી તેને ટકોર કરતી, બસ પણ કરો,
નણંદબા, હવે તમને શું દુઃખ છે? તમારા ભાઈ તમારા માટે બધું કરી છૂટશે, અને બાપુજી તો મનના દરિયા જેવા છે. એમણે કદી મને ઓછું નથી આવવા દીધું. તો તમે તો એમની દીકરી છો. ભગવાન ઉપર ભરોસો રાખો, બધા સારાવાના થઈ જશે. રોજ સરખું ખાઈને પહેલા આ કરમાયેલા ચહેરાને ફૂલ જેવો બનાવી દો. હું રોજ તમારા માટે શીરો બનાવીશ. શીરામાં ઘણી તાકાત હોય છે. સાવિત્રીએ પ્રેમથી કહ્યું. પાર્વતીએ કહ્યું, મને મારા સસરાની ચિંતા થાય છે. એમના જેવા સજ્જન માણસ બહુ ઓછા હોય છે. પિયરમાં આવ્યા પછી પાર્વતીના મનને ખાસી શાંતિ વળી. સહુની સાથે એ પણ હસી ખુશીથી કામ કરતી, વાતો કરતી, બા બાપુજીની સેવા કરતી, બાને રાત્રે પગ દબાવી આપતી. એમાં એનું મન વધારે ખુશ રહેતું હતું. ગોવિંદભાઈ ખેતરેથી આવે એટલે સૌથી પહેલા માટલાનું ઠંડુ પાણી આપતી. ગોવિંદ પણ બહેનને જોઈને મીઠું મીઠું હસી લેતો. પાર્વતી જાણતી હતી કે તેના હાથે ફરી મહેંદીનો રંગ ચઢવાનો નથી, અને સાચી વાત તો એ હતી કે એણે પણ પોતાના મનને પાકે પાયે મનાવી લીધું હતું. સવાર સાંજ ભાભીને રસોઈ કરવામાં મદદ કરતી. એ પોતાના ભાઈ ઉપર કે બાપ ઉપર ફરી લગ્નનો બોજ નાખવા નહોતી માંગતી. એ વિષય ઉપર એણે હંમેશા માટે મીંડું મૂકી દીધું હતું. એનું એને દુઃખ પણ નહોતું. લક્ષ્મીબાને એક વખત સમજાવીને કહી પણ ચૂકી હતી. પાર્વતીએ બીજા લગ્નની આશા છોડી દીધી હતી, અને લક્ષ્મીબાને પણ સમજાવીને મનની વાત જણાવી દીધી હતી. એક અઠવાડિયું પસાર થઈ ગયું. પાર્વતી પોતાના બાપુજીના ઘરમાં હવે શાંતિથી રહેવા લાગી હતી. એક દિવસ બપોરે જમતી વખતે પાર્વતીએ હસીને કહ્યું, બસ ભાભી, હવે કાલથી મારા માટે શીરો ના બનાવશો. અબોખે પડી ગયો છે. 4 દિવસમાં અબોખે ના પડી જાય. ઘરની વહુઓ સુવાવડ વખતે 3-4 મહિના સુધી શીરો ખાતી હોય છે. લક્ષ્મીબાએ તરત ટકોર કરી, ખાતી હશે બા, પણ કાલથી હું નહીં ખાઉં. એક અઠવાડિયામાં તો ઘણો ફરક પડી ગયો છે, અને ભાઈ આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરે, અને હું બેઠી બેઠી શીરો ખાઉં, એ મને સહન નથી થતું. રોટલા ખાવાથી પણ શરીર તંદુરસ્ત બને છે. પાર્વતીની વાત પણ સાચી હતી. ઘરની પરિસ્થિતિ એટલી સધર નહોતી કે રોજ શીરો ખાઈ શકાય. ભાઈ ભાભી પણ એક એક રૂપિયો જોઈ સમજીને ખર્ચતા હતા, અને હજી ભાઈએ ખેતર પણ છોડાવ્યું નહોતું. એટલે બધું વિચારીને પાર્વતીએ કહ્યું, મારા લગ્ન વખતનું ગીરવે મૂકેલું ખેતર ભાઈ છોડાવશે, પછી બધા શીરો ખાઈશું. વાત પણ ગંભીર હતી. લક્ષ્મીબા અને સાવિત્રી પણ ગંભીર બની ગયા. લક્ષ્મીબા કંઈ જવાબ આપે એ પહેલા પાર્વતીએ હસીને કહ્યું, એની ચિંતા તમે શા માટે કરો છો? ખેતર ગીરવે પડ્યું છે, વેચી તો નથી દીધું ને? આપણા માટે ખેતીની આવક મહત્વની છે, ખેતરની નહીં. પણ ભાભી, ખેતીની એ આવકમાંથી સાહુકારને એનો હિસ્સો તો આપવો પડતો હશે. આખરે મારા ભાઈ ક્યાં સુધી ઝઝૂમતા રહેશે? લક્ષ્મીબાઈએ કહ્યું, સારું સારું, કાલથી શીરો નહીં બને, પણ તું એ બધી ચિંતા કરીને તારું મને ભારે ના રાખીશ. તારા બાપુજી એના માટે પંચાયતની કચેરીમાં કોશિશ કરી રહ્યા છે. પંચાયત ઓછા વ્યાજે ખેતર ગીરવે રાખીને સાહુકાર પાસેથી છોડાવી દેશે. 10 દિવસ બીજા વીતી ગયા. પાર્વતી હવે પહેલાની જેમ શરીરે હૃષ્ટપુષ્ટ થવા લાગી હતી. ચહેરાની લાલાશ પાછી આવી રહી હતી. સારો ખોરાક, મનની શાંતિ, અને આખો દિવસ ભાભી સાથે કામ કરીને એને શરીરને ફરી વાળી લીધું હતું. એ સાવિત્રીનો મનોમન ખૂબ જ આભાર માનતી હતી. આ ઘર ઉપર જેટલો પોતાનો હક હતો એના કરતા 4 ગણો હક સાવિત્રીનો હતો. છતાં સાવિત્રીએ કદી પોતાના હકની વાત સુધા વિચારી નહોતી. સાવિત્રીએ આ ઘરને અને પરિવારને ખૂબ જતન અને પ્રેમથી સાચવ્યા હતા. પાર્વતી તો 12 ધોરણ સુધી ગામની હાઈસ્કૂલમાં ભણી હતી, અને સાવિત્રી 7 ધોરણ સુધી ભણી હતી. છતાં સાવિત્રી વધારે હોશિયાર અને સમજુ હતી. એક રાત્રે વાડું પતાવીને જ્યારે કરશનભાઈ ઓસરીની બહાર
નાનકડા ખુલ્લા ચોકમાં આડે ખાટલે થયા હતા ત્યારે કોઈના પગલાંનો અવાજ સાંભળીને બેઠા થઈ ગયા. ઓસરીમાં અને ચોકમાં આંસુ અંજવાળું હતું. સાવિત્રી અને પાર્વતી ઉપરની મેડીએ ગપસપ કરતા હતા અને લક્ષ્મીબા ઓસરીમાં પ્રભુની માળા ફેરવતા બેઠા હતા. એમનો રોજનો નિયમ બની ગયો હતો. રાત્રે ઘરના કામ પતી જાય એટલે ભગવાનનું નામ જપતા. કોણ? કરશનભાઈએ ધીમી હાંક કરી. એ તો હું છું, કાકા રણછોડ. આવો આવો માસ્તર, બહુ દિવસે ભૂલા પડ્યા. આવો આવો બેસો, કરશન કાકા બોલ્યા અને આવકાર આપ્યો. કાકા, આ તમે ખોટું કરી રહ્યા છો. તમારા ગોવિંદ જેટલો ઉંમરનો છું અને તમે મને માનથી બોલાવો છો એ ઠીક ના કહેવાય. ગોવિંદ અને તમારામાં ઘણો ફરક છે. તમે હાઈસ્કૂલમાં માસ્તર છો અને ગુરુ તો દેવ સરખા કહેવાય. પછી કરશનભાઈએ પૂછ્યું, બોલો, શા કામથી આવવું પડ્યું? ગોવિંદને મળવા આવ્યા છો, પણ ગોવિંદ જમીને બજારમાં ગયો છે. બધા સાથે વાતોની જમાવટ ચાલતી હશે. કાકાએ હસીને કહ્યું, ઠીક છે, ગોવિંદને હું પછી મળી લઈશ, પણ મેં સાંભળ્યું છે કે પાર્વતીને પાછી લાવ્યા છો. સાચું કહું તો તમે એ સારું કર્યું. એની સાસુના સ્વભાવ વિશે મેં પણ સાંભળ્યું હતું. માસ્તરે ધીમેથી કહ્યું, શું કરીએ માસ્તર? દીકરીને રોજ રોજ મળતી તો ક્યાં સુધી જોવાય? અને તમે તો પાર્વતીને જાણો છો, બિચારી ગાય જેવી છે. કાકા, તમે જે કર્યું એ બિલકુલ ઠીક છે. હવે મારી વાત સાંભળો. જો તમારે પાર્વતીને ફરી વળાવવી હોય તો એક સારી વાત મારી પાસે છે. રણછોડભાઈએ ધીમેથી કહ્યું. બંને ખાટલામાં પાસે પાસે બેઠા હતા. માસ્તર, અમારે તો દીકરીનું ઘર કરવું છે, પણ હવે પહોંચી વળાય એવી હાલત રહી નથી. તમે તો જાણો છો કે ખેતર ગીરવે મૂકીને. કાકા, મને બધી ખબર છે. બધો વિચાર કરીને તમારી પાસે આવ્યો છું, માસ્તરે કહ્યું. કાકાએ લક્ષ્મીને કહ્યું, અરે સાંભળો છો, આ માસ્તર આવ્યા છે, લગીર અહીં આવો. એ આવી કહીને લક્ષ્મીબા ઊભા થયા અને ખાટલા પાસે બેસતા પહેલા માસ્તરને હસીને કહ્યું, બહુ દિવસે દર્શન દીધા કહીને ખાટલા સામે બેઠા. કાકાએ કહ્યું, માસ્તર પાર્વતી માટે વાટ લાવ્યા છે. લક્ષ્મીબાએ તરત કહ્યું, એ તો ઠીક છે, રણછોડભાઈનો પાડ માનું છું, પણ દીકરીને વડાવવી કેવી રીતે એ પણ બધું જાણીને મને ના કહી ચૂકી છે. કહેતા લક્ષ્મીબાની આંખો ભરાઈ ગઈ. કાકા, તમારે કશું નથી કરવાનું. એક પાનેતર જ લાવવાની જવાબદારી તમારે માથે રહેશે. મેં સામે બધી વાત કરી છે. હું કોઈને અંધારામાં નથી રાખતો. સુડલા ગામના જમીનદાર છે. તમે કદાચ નહીં ઓળખો, કેમ કે સુડલા ગામ સાથે તમારે દૂર દૂરનો પણ કોઈ સંબંધ નથી. મને ખબર છે, પણ એ રાઘવનાથ એક સમયે જમીનદાર હતા. પછી જમીનો વેચીને ઘણા સમય પહેલા એમણે તાલુકામાં લોખંડનું કારખાનું ઊભું કર્યું. હાલ એમનો દીકરો કારખાનું સંભાળે છે અને રાઘવજી ઘેરે બેઠા હિસાબ કિતાબ સંભાળે છે. તાલુકામાં એમણે સરસ બંગલો બનાવ્યો છે. પૈસો ઘણો છે અને માણસો તમારી જેમ બિલકુલ ધર્મિષ્ઠ અને સજન છે. દીકરો ગુણિયલ અને મહેનતુ છે. કાકાએ કહ્યું, માસ્તર, તો પછી એ મારી વિધવા દીકરી માટે શા કારણે વાત નાખી રહ્યા છે? એમના દીકરાને તો કોઈ પણ સુખી ઘરની દીકરી મળી જશે. માસ્તરે કહ્યું, કાકા, એ જ મોટી મુશ્કેલી છે. ભગવાન બધું આપે છે તો સામે કંઈક લઈ પણ જાય છે. એમનો દીકરો પ્રેમનાથ એક પગે લંબાય છે. બાળપણમાં એક પગે લકવો પડી ગયો. ત્યારથી એક બગલમાં લાકડાની ઘોડીએ ચાલે છે અને એટલે રાઘવજી પાછા પડી જાય છે. કોઈ વાત આવતી નથી અને આવે છે તો વાત પાકી થતી નથી. દીકરો હવે 32 વર્ષનો થઈ ગયો એટલે રાઘવજી અને સીતાબેને આશા છોડી દીધી છે. માસ્તરે કહ્યું. કરશનભાઈ વિચારમાં પડી ગયા. પછી એમણે કહ્યું, માસ્તર, હું
પાર્વતીની સંમતિ વગર કશું ના કહી શકું. એ એક વખત દાજી ચૂકી છે, એટલે ફરી એને દજાડવા નથી માંગતો. તમે કહો છો એટલે બધી વાત સાચી હશે, પણ આખરે તો છોકરો અપંગ જ કહેવાય ને. હા, તમારી વાત 100% સાચી છે. છતાં તમે પાર્વતીને પૂછી, નોકર ચાકર વાળું ઘર છે, ધંધો સારો છે, માણસો ખાનદાન છે, બધું છે, પણ દીકરાનું દુઃખ એમને ભારે છે. તમે ગોવિંદની સલાહ પણ લઈ લેજો, અને એક વાત નક્કી સમજજો કે તમારી દીકરી વડાવવા એક પાય પણ ખર્ચવાની નથી. બધો ભાર રાઘવજી ઉઠાવશે. મારે પાકે પાયે વાત થઈ છે. કાકાએ પૂછ્યું, તે આ વાત તમારા સુધી કેવી રીતે આવી? રાઘવજીને તમે કેવી રીતે ઓળખો? માસ્તરે કહ્યું, કાકા, મારા સગા કાકાના દીકરા વેરે એમની એકની એક દીકરી છે, એટલે મારા માથે જવાબદારી મુકાઈ છે. રાઘવજીએ તમારા પરિવારની પૂરી તપાસ કર્યા પછી આ વાત આગળ વધે એવી એમની ઈચ્છા છે, પણ હું પાર્વતીની ઈચ્છા પહેલા જાણીશ. આખરે એ મારી બહેન જ કહેવાય. ઠીક છે, જો એનું મન માનતું હશે તો અમે તૈયાર છીએ, પણ અમે પાર્વતીને મનાવીશું નહીં. માસ્તર, કાકા, એવું તો ભૂલે ચૂકે પણ ના કરતા. આ કઈ સહેલી વાત નથી. જન્મ જન્મનું બંધન છે. રાઘવજીનો રૂપિયો મારી બહેનનું સુખ નહીં આપી શકે. એનું સુખ એના પતિમાં સમાયેલું હશે, એટલે એને લગીરે દબાણ ના કરતા. નહીં તો પાર્વતી મને કદી માફ નહીં કરે. જ્યાં એકબીજાના મન કાચ જેવા હોય ત્યાં પ્રભુ ઉપર વિશ્વાસ મૂકવાની જરૂર નથી પડતી. માણસાએ મહેકતી હોય ત્યાં વગર દીવાએ અંજવાળું જ ફેલાયેલું હોય છે. પાર્વતી માટે દશરથભાઈ માસ્તર વાત તો લાવ્યા, પણ પાર્વતીના બા બાપુજી દીકરીને આ વાત કરવા તૈયાર પણ નહોતા. એક અપંગ મૂર્તિયા સાથે પોતાની દીકરીનો ભાવ બગાડવાની હિંમત કેવી રીતે ચાલે? કરશનભાઈએ સવારે ગોવિંદના કારણે પૂરી વાત નાખી. ગોવિંદનું મન પણ પાછું પડી ગયું, છતાં એણે સાવિત્રીને બધી વાત કરી અને પાર્વતીના કાને વાત નાખવાની સલાહ આપી. સાવિત્રીએ તરત જ કહ્યું, તમે ગાંડા થઈ ગયા છો? જે છોકરો અપંગ હોય એને આખી જિંદગી તમે તમારી બહેનના ગળે બાંધવાની વાત કરો છો. ગોવિંદભાઈએ કહ્યું, સાવિત્રી, બધું સુખ તો તને પણ ભગવાને ક્યાં આપ્યું છે? આજ સુધી હું તને એક રસ્તો સાલો સાડી પણ નથી આપી શક્યો. મારો પતિ તો આખા ગામમાં ઉજળો છે, મને એનો ગર્વ છે. સાલા પહેરીને મારે ગામમાં ફરવાના ઊંધા શોખ પૂરા નથી કરવા. પાર્વતીને તો હું વાત કરીશ પણ મનાવીશ નહીં. એની સામે હું પણ હલકી જ થવાની છું, પણ બાપુજીની આજ્ઞા ટાળવાની હિંમત મારામાં નથી, એટલે વાત જરૂર કરીશ. પછી તમે બધા જાણો અને પાર્વતી જાણે. હું વચ્ચે ઊભી નહીં રહું. સાવિત્રીએ મનને મનાવીને પતિની સાચી વાત કરી. બપોરે જમ્યા પછી કામ પતાવીને રોજની જેમ નણંદ ભાભી મેડીએ આવી ગયા. ગોદડી પાથરીને સૂતા સૂતા પાર્વતીએ કહ્યું, ભાભી, ખોટું ના લગાડો તો એક વાત પૂછું. સાવિત્રીએ પાર્વતીનો ગાલ ખીચીને હસીને કહ્યું, તમારી વાતનું ખોટું લગાડીશ તો આખું ઘર મારી ખબર લઈ લેશે, એટલે ચિંતા છોડીને જે પૂછવું હોય તે પૂછો. પાર્વતીએ કહ્યું, તમારા લગ્નને 6 વર્ષ થઈ ગયા, છતાં હજી તમારા ઘરમાં પારણું કેમ નથી બંધાયું? ભગવાનની ઈચ્છા હશે તો જરૂર બંધાશે, ચિંતા ના કરશો. પણ હવે મારી વાત તમે ધ્યાનથી સાંભળો અને એનો નિર્ણય લેતા પહેલા બધી બાજુનો વિચાર જરૂર કરજો. કોઈ તમને દબાણ નહીં કરે કે તમને મનાવવાની કોશિશ પણ નહીં કરે. સાવિત્રીએ કહ્યું, ઠીક છે ભાભી, પણ વાત શું છે? પાર્વતીએ પૂછ્યું. તમારા માટે વાત આવી છે, હવે તમે કહો તો આગળ વાત કરું, નહીં તો વાતો કરવા માટે બીજી ઘણી વાતો આપણી પાસે છે. પાર્વતીએ કહ્યું, એમ અધૂરી વાત ના મૂકશો ભાભી, જે હોય તે પૂરી વાત કરો. પાર્વતીએ હસીને કહ્યું. સાવિત્રીએ કહ્યું, માસ્તર સાહેબ કાલે વાત લાવ્યા છે, કહીને સાવિત્રીએ ધીમે ધીમે બધી વાત કરી. સાવિત્રીએ પણ કહ્યું કે તમે
કદી માતા નહીં બની શકો. મન એક થઈ શકે પણ તન એક ના થઈ શકે. એનું કારણ તમે સમજી શકો છો. પૂરી વાત સાંભળ્યા પછી પાર્વતીએ કહ્યું, મારા લગ્નનો બોજ મારા ભાઈ ઉપર પડવાના ના હોય તો મને આ સંબંધ મંજૂર છે. ભાભી, મારા કારણે ભાઈ ખેતર સોડાવી નહીં શકે. કદાચ મારા કારણે આ ઘરમાં પારણું પણ નહીં બંધાય. તમે બે ઘડીનું સુખ પણ નહીં મેળવી શકો અને આખી જિંદગી ઘર અને ઘરના લોકોની જવાબદારી પાછળ ઢસરડા કરશો. એના કરતા મને મારા નસીબ ઉપર છોડીને આ સંબંધ સ્વીકારી લો. સાવિત્રીએ કહ્યું, પાર્વતી, તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો. મને આ ઘરમાં જે મળ્યું છે એ મારી કલ્પના બહારની વાત છે. બાપુજીએ મને દીકરી જેવું માન આપ્યું છે. બાએ કદી નાની અમથી પણ ટકોર નથી કરી અને તમારા ભાઈએ તો મને પ્રેમમાં હંમેશા ભીંજવી રાખી છે. એમણે મને ખૂબ પ્રેમ આપ્યો છે અને આપી રહ્યા છે. બાકી સોનાની થાળીમાં ખાવાથી ખોરાકનો સ્વાદ બદલાતો નથી. ગામમાં આપણા પરિવારની આબરૂ ઘણી ઊંચી છે અને એ જ મારું સાચું સુખ છે. તો ભાભી, હું પણ સાસરિયામાં સૌની સેવા કરવાની જ ઈચ્છા રાખું છું. મારા પતિ જો બચી ગયા હોત તો મારે આખી જિંદગી એમની સેવા જ કરવાની હતી. જેની સાથે મારી વાત ચાલી રહી છે તે લગ્ન પછી અપંગ બની જાય તો હું એમને તરછોડી દેવાની હતી. મારા નસીબમાં જે લખ્યું હશે એ હસ્તે મોઢે સ્વીકારી લઈશ. ભાઈને અને બાપુજીને કહેજો કે મને આ સંબંધ મંજૂર છે. મારા હાથમાં એમની સેવા કરવાનું લખાયું હશે તો મને એ પુણ્ય કામ કરવાની તક આપો. બીજું બધું ભગવાન ઉપર છોડી દો. તમે માં નહીં બની શકો. પાર્વતી. સાવિત્રીએ કહ્યું, ભાભી, 6 વર્ષથી તમારો ગોત સૂની છે. હવે આશા રાખવી ખોટી છે. હું પણ તમારી જેમ જીવી લઈશ અને એ શુભ દિવસ આવી ગયો. શરણાઈના સૂર અને ઢોલ નગારાના તાલની સાથે પાર્વતીએ બાપુજીનું ઘર છોડ્યું અને પ્રેમનાથની સાથે વિદાય થઈને ફરી પારકી થાપણ બની ગઈ. રાઘવનાથ વેવાઈએ લગ્ન પહેલા લગ્ન ખર્ચ માટે ગોવિંદભાઈને રૂપિયા મોકલી દીધા હતા. પોતાનો પતિ એક પગે લંગડાતો હતો. બગલમાં ઘોડીના સહારે એણે સપ્તદ્વીપના 7 ફેરા ફર્યા હતા. પોતે કદી સયા સુખ માણી શકવાની નહોતી કે માં પણ બની શકવાની નહોતી. છતાં પ્રેમનાથ એને મન પોતાનો પ્રાણનાથ હતો. જાન રાઘવજીના બંગલે વાતે ગાતે ઘરની લક્ષ્મીને લઈને પાછી આવી ગઈ. સીતાબેને ભારોભાર મમતાથી પોતાની વહુને પોખીને કંકુના પગલે ઘરમાં મંગળ પ્રવેશ કરાવ્યો. 16 કળાએ ખીલેલા ચંદ્રનું અંજવાળું બીજા માળે સૂતેલા પ્રેમનાથ અને પાર્વતીના પલંગ ઉપર બારીમાંથી પોતાનું ઓજસ પાથરી રહ્યું હતું. પ્રેમનાથે ઊભા થઈને ઘોડીના સહારે 4 ડગલા ચાલીને બારી બંધ કરી. નાઇટ લેમ્પમાં આછા અંજવાળામાં પ્રેમનાથે પાર્વતીના મહેંદી ભર્યા હાથ પોતાના હાથમાં લીધા. હોઠને પાર્વતીના હાથમાં ચૂમીને એ ધ્રુસકે રડી પડ્યો. પાર્વતીએ પતિને પોતાની છાતી સરસો ચાંપી દીધો. તમને મારા સોગંદ છે નાથ, આંસુનું એક ટીપું પણ આંખની બહાર ના આવવા દેશો. આજે તો ખુશીનો પ્રસંગ છે અને આપણી સુહાગરાત છે. મને લેશ માત્ર ફરિયાદ નથી કે દુઃખ નથી. મને કોઈએ લગ્ન માટે દબાણ પણ નથી કર્યું. હું મારી મરજીથી તમારી ચરણોમાં આવીશું. તમારી સેવા કરવી એ જ મારો પત્ની ધર્મ છે. ઘડીક પર પ્રેમનાથ કંઈ બોલ્યો નહીં. પછી પાર્વતીની છાતી ઉપરથી પોતાનું માથું ઊંચું કરીને પાર્વતી સામે જોઈને એણે કહ્યું, પણ પાર્વતી, બસ કશું જ ના બોલશો. હું બધું સમજુ છું. આપણે તન અને મન બંનેથી એક બનીએ રહીશું. સદાય તમારો પડસાયો બનીને એ ઘરમાં રહીશ. મને બીજો કોઈ મોહ નથી. અને ખરેખર પાર્વતી પહેલા જ દિવસથી પતિના ઘરમાં પોતાના સંસ્કારો સિંચવા લાગી. પતિની સાથે સાથે બા બાપુજીની સેવામાં મન પરોવવા લાગી. ઘરને પોતાના મનનું મંદિર બનાવી દીધું. ઘરમાં કોઈ કમી નહોતી.
એક રામજી કાકા આખો દિવસ ઘરના બધા કામને સંભાળી રહ્યા હતા. સાફ સુથરા ફર્નિચર વાળા ઓરડા, અતન ઘર વખરી અને ઘર બહાર હર્યું ભર્યું. ચારે તરફ ચોગાન, ચોગાનમાં મજાનો હિંચકો. પાર્વતીને મન આ બધું સપના જેવું હતું, પણ આ બધા સપના કરતા પણ એના માટે પોતાનો કર્તવ્ય અને જવાબદારીના સપનાની કિંમત ખૂબ વધારે હતી. 5 દિવસ સુધી ઘરમાં લગ્ન પ્રસંગનો માહોલ રહ્યો. નીત નવી સાડીઓના પરિધાન, હાથની અકબંધ રહેલી મહેંદીનો રંગ, ચૂડીઓનો ખન મધુર અવાજ અને પગમાં ઝાંઝરની રૂમઝૂમ. પાર્વતી ઘડીક ભરતો બધું ભૂલી ગઈ. પોતાના ભૂતપૂર્વ સસરાની લાગણીઓ, એમ ખોરડું પતિની કારમી અંતિમ વિદાય, કમળાબાનો કાળો કકડાટ, પોતાના ભાઈ ભાભીની અમિત દ્રષ્ટિ, બા બાપુજીનો મૌન લાડ, આ બધું પાર્વતી ક્ષણભર માટે ભૂલી ગઈ. અચાનક એણે અહંકારની કાળી છાયા પોતાના મનમાં એક ખૂણે બેઠેલી જોઈ અને એ દોડીને પોતાના પતિ પાસે જઈને એને વળગી પડી. એને અહીંથી ભગાડો, નાથ નહીં તો એ મારું બધું સુખ છીનવી લેશે. પ્રેમનાથે હસીને કહ્યું, કોને ભગાડું? અહીં તો કોઈ નથી દેખાતું. પાર્વતીએ કહ્યું, તમને બહાર કશું નહીં દેખાય, મારી ભીતરમાં જુઓ. એક અહંકારની છાયા મારા ભીતરમાં ક્યાંક બેઠેલી છે. એને ભગાડો, નહીં તો એ મારું બધું લૂંટી લેશે. પછી હું પાર્વતી નહીં રહું અને તમે મારા નાથ નહીં રહો. પ્રેમનાથ પાર્વતીના મર્મને સમજી ગયો. હસીને એણે કહ્યું, પાર્વતી, તમારામાં અહંકાર હોય એવું તો ભગવાન પણ નહીં માની શકે. કહીને એ પાર્વતીની પીઠ ઉપર હાથ ફેરવતા બોલ્યો, તારા જેવી પત્ની પામીને હું ભવસાગર તરી ગયો. તારા રૂપ, ગુણ અને સંસ્કારથી અંજાઈ ગયેલો તારો આ નાથ ધન્ય બની ગયો. પાર્વતી પોતાના પતિની બાહોમાં સિમટી ગઈ. પછી અચાનક યાદ આવ્યું એટલે તરત દોડીને નીચે ચાલી ગઈ. બેટા, ઘરમાં રામજી છે, તમે કેમ તકલીફ લો છો? બાપુજીને ચા આપવા આવી ત્યારે બાપુજીને એ હેતથી કહ્યું, મારા હાથની ચા તમને વધારે મીઠી લાગશે અને રામજી કાકાની ઉંમર આ ઘરનો ભાર હવે નહીં ઉંચકી શકે અને હું બેસી રહીશ તો મારા હાડકા સજડ નહીં થઈ જાય. બાપુજી હસી પડ્યા. લાજ કાઢેલા ઘૂંઘટામાંથી પાર્વતીનું સાવ નિર્દોષ અને નિખાલસ હાસ્ય વેરાયું અને રાઘવનાથનું મન હર્યું ભર્યું થઈ ગયું. એ દિવસે લગભગ 11 વાગે ગોવિંદભાઈ આવ્યા. રાઘવજીએ એમને સન્માન સાથે આવકાર આપ્યો. સીતાબાઈએ હસીને સૌના ખબર અંતર પૂછ્યા. એટલામાં પાર્વતી પણ આવી ગઈ અને થોડી વારમાં પ્રેમનાથ પણ આવી ગયો. સૌ સોફામાં બેઠા એટલે ગોવિંદભાઈએ એણે એક નજર સૌના ઉપર પ્રસન્ન ચહેરે ફેરવી લીધી. બસ ગોવિંદની એ નજરે એને વિશ્વાસ અપાવી દીધો કે પોતાની બહેન સાસરામાં નહીં પણ એના મન મંદિરમાં ખૂબ ખુશ છે. પછી એમણે એમની થેલીમાંથી એક નોટબુક અને થોડા રૂપિયા કાઢીને એમણે ઊભા થઈને રાઘવનાથની સામે મૂકતા કહ્યું, નોટમાં બધો ખર્ચ લખેલો છે. બાપુજી, બને બચેલા રૂપિયા આપની સામે મૂક્યા. રાઘવજીએ હસીને કહ્યું, અચ્છા, તો તમે પાર્વતીના લગ્નનો હિસાબ લઈને આવ્યા છો. એક કામ કરું છું, નોટબુકની મારે જરૂર નથી. તમે જે હિસાબ લખ્યો છે એ 16 આની સાચો અને આ બચેલા રૂપિયા હું પાર્વતીને આપું છું. મેં દીકરો નહીં પણ મારી દીકરી પરણાવી છે. પાર્વતીએ આ ઘરને પોતાના સંસ્કાર વડે સુવાસિત કરી દીધું છે એટલે એ રૂપિયો ઉપર એનો હક છે. પાર્વતીએ તરત કહ્યું, ના બાપુજી, મને મોહ માયા ના નાખશો, તમે જ હિસાબ રાખો. રાઘવજીએ હસીને બોલ્યા, હવે એને કોઈ નહીં મનાવી શકે. આ વાત ઉપર હવે પૂર્ણ વિરામ મૂકી દઈએ. આ નોટ અને બચેલા રૂપિયા ગોવિંદભાઈ તમે જ પાછા લઈ જાઓ તો ઠીક રહેશે. ગોવિંદભાઈએ હસીને કહ્યું, એના ઉપર મારો કઈ હક હોત તો જરૂર લઈ જાત, પણ મારો કોઈ હક નથી. ઉપરથી હું તો આપનો કરજદાર છું. સીતાબાઈએ હસીને કહ્યું, એવું ના બોલશો. હવે 2 પરિવાર એક બની ગયા છે એટલે હિસાબની વાત ના થાય. એ વધુ સોંપશે. એ રૂપિયા
મને આપી દો, હું મંદિરમાં ગરીબોને મીઠાઈ વહેંચીશ. પાર્વતી અને પ્રેમનાથના લગ્નની ખુશાલી એમના સુધી પહોંચવી જોઈએ. બરાબર છે, રાઘવજીએ કહ્યું. પછી બોલ્યા, બસ તો હવે બીજું કશું કામ ના હોય તો ગોવિંદભાઈ તમે જમીને આરામ કરીને પછી નીકળજો, અમને પણ આનંદ થશે. બાપુજી બહેનના ઘેર તો લોકો પાણી પણ નથી પીતા અને તમે જમવાની વાત કરો છો. ગોવિંદભાઈએ હસીને કહ્યું, ઠીક છે, પાર્વતી ખુદ આગ્રહ કરશે તો જમીને જશો ને. ત્યારબાદ ગોવિંદની એક પણ દલીલ કામમાં ના આવી. પાર્વતીએ જ ભાઈની સાથે સૌના માટે પીરસ્યું અને બોલી, બાપુજીની ખુશીમાં જ આપણી સૌની ખુશી છે. પાર્વતીએ ભાઈની થાળી સાથે સૌની થાળીઓ પીરસી. ગોવિંદભાઈને જમાડીને સૌએ ખુશી ખુશી વિદાય આપી. બપોર ઉપરના રૂમમાં પ્રેમનાથ અને પાર્વતી આરામ કરવા આવ્યા. ત્યારે પ્રેમનાથે પાર્વતીના હોઠ ઉપર હોઠ મૂકીને ચુંબનો કર્યા. પાર્વતીને પણ પતિનો પ્રેમ સ્વર્ગથી પણ સુહામણો લાગ્યો. પ્રેમનાથે પાર્વતીને હસીને પાર્વતીને કહ્યું, હવે ઘરમાં ઘૂમટો ઓઢવાનું બંધ કરી દે, તું સાક્ષાત દેવી સ્વરૂપ છો, પછી તારે ઘૂમટો તાણવાની જરૂર ક્યાં છે. પાર્વતીએ પ્રેમનાથના ગાલ ખીચીને પ્રેમથી કહ્યું, હું તમારી સામે ક્યાં ઘૂમટો તાણું છું. પ્રેમનાથે એનો પોતાની બિલકુલ નજીક ખેંચીને કહ્યું, દરેક સવાલના જવાબ તારી પાસે હાજર હોય છે. પાર્વતીએ હસીને પ્રેમથી કહ્યું, તમારા મારું મન પોરવાઈ ગયું છે, એનો પ્રભાવ છે. પ્રેમનાથે કહ્યું, મેં બાને વાત કરી હતી ત્યારે બાએ મને કહ્યું હતું કે તમને જે ઠીક લાગતું હોય અને ગમતું હોય એ બધું કરી શકો છો. એમણે બાપુજીને પણ કાને વાત નાખી હતી ત્યારે બાપુજીએ કહ્યું હતું કે જમાનો ઝડપથી બદલાય છે. નવા જમાનામાં લોકો જૂના રીત રિવાજો ભૂલતા જાય છે અને એમાં ખોટું કશું નથી. રૂઢિચુસ્ત સમાજે જૂના રિવાજો પકડી ના રાખવા જોઈએ જેનો કોઈ અર્થ ના હોય. પાર્વતીને પણ ઘરમાં સાડીની જગ્યાએ ડ્રેસ પહેરવાની છૂટ છે. આપણી દીકરીઓ પહેરી શકતી હોય તો નાની ઉંમરની નવી પરણેલી ઘરની વહુઓ કેમ ના પહેરી શકે. પાર્વતીએ કહ્યું, મને તમારું મન વંચાય છે, તમારી ઈચ્છા હશે તો ચોક્કસ પૂરી કરીશ, પણ એક વખત પહેલું આણું ફરી જવા દો. બંને સામ સામે પડખે સૂતા હતા. થોડી વાર બેઉ એકબીજાને પ્રેમથી જોઈ રહ્યા. પછી પાર્વતીએ પૂછ્યું, 5 દિવસની રજા પછી કારખાનામાં કામ વધી જશે ને. પ્રેમનાથે કહ્યું, કામ તો એટલું જ થશે જેટલું રોજ થતું હતું, પણ વધારે કામ ભરાઈ ગયું હશે તો 2 કલાક વધારવા પડશે. કાલથી કારખાનું શરૂ થઈ જશે અને આ 5 દિવસનો તારો પ્રેમ મારા માટે ટૂંકો થઈ જશે. પાર્વતીએ કહ્યું, તમે માનો છો કે એવું કંઈ નથી. ઉપરથી આપણે એકબીજાને વધુ પ્રેમ કરીશું. તરસ લાગી હોય ત્યારે પાણી મીઠું લાગે છે. પ્રેમનાથ પાર્વતીને જોઈ રહ્યા. એના હોઠ ઉપર લાગણી ભરી મુસ્કાન હતી. પ્રેમનાથ પાર્વતીની આંખોમાં જોઈને વિચારે ચઢી ગયો. પોતે ક્યાં પાર્વતીની તરસ સંતોષી શકવાનો હતો. એક નપુસંક અને એનામાં શું ફરક હતો. ધીમે ધીમે એની આંખોમાં આંસુ ભરાવા લાગ્યા. પછી પાછું ફેરવીને ધ્રુસકે રડી પડ્યો. પાર્વતીએ એને ખૂબ સમજાવ્યો, નાથ, આત્મના મિલનને આમ આંસુઓથી વહેતા ના કરશો. શરીરનું સુખ તો ઘડી બે ઘડીનું હોય છે, સાચું સુખ તો એકબીજાના હૃદયમાં સમય જવાનું હોય છે. તારા જેવી દેવી પામીને હું તો ધન્ય બની ગયો, પણ તને શું મળ્યું? હું આજીવન પરણ્યો ના હોત તો જિંદગીમાં એક કામ પુણ્યનું કરી શક્યો હોત. એક દેવી જેવી પત્નીની જિંદગીનું બધું સુખ હું મારા સ્વાર્થ માટે હણી રહ્યો છું. પ્રેમનાથ રડતા રડતા કહ્યું, એવું ના બોલશો પ્રેમનાથ, તમે મારા હૈયાને કચડી રહ્યા છો. આપણા અમૂલ્ય પ્રેમનું અપમાન કરી રહ્યા છો. મહેરબાની કરીને આવો વિચાર પણ મનમાં ના લાવશો. મને સ્વર્ગ જેવી જિંદગી આપીને શા માટે દુઃખી કરો છો અને શા માટે તમે પણ દુઃખી થાઓ છો? પ્રેમનાથે પાર્વતીને પોતાની બાહુમાં સમાવી લીધી.
એ બિલકુલ શાંત થઈ ગયો. પાર્વતી પણ એના માથે હાથ ફેરવતી રહી. થોડી વાર પછી પ્રેમનાથે પૂછ્યું, આ આણા કેટલા હોય છે? તું જઈશ પછી ક્યારે પાછી આવીશ? પાર્વતીએ સહેજ હસીને કહ્યું, તમે કહેશો તો મારા ભાઈ ભાભીને અને બા બાપુજીને સમજાવી દઈશ. પહેલું અને છેલ્લું એક જ જાણું કરશે. બીજા દિવસે તો પાછી આવી જઈશ. પ્રેમનાથે કહ્યું, બસ તો એ વાત નક્કી. તને તારા ઘેર જવાની ઈચ્છા થાય ત્યારે તું જઈ શકે છે, પણ સવારે નીકળીને સાંજે પાછા આવી જવાનું. રામજી કાકાનો દીકરો ટેક્સી ફેરવે છે, એ તને લઈ જશે અને સાંજે પાછી લાવશે. પાર્વતીએ હસીને પ્રેમથી કહ્યું, તમારો હુકમ સર. આંખો પર પ્રેમનાથ પાર્વતીને હસતી જોઈ રહ્યો હતો. એક વાત તમને પૂછવી છે. રોજ વિચાર કરું છું, આપણા સગપણની વાત પણ પાકી નહોતી થઈ અને પહેલી જ વાતે મારા સુધી સમાચાર મને મળી ગયા હતા કે તમે મને પતિનું સુખ આપવા અસમર્થ છો. આ વાત તો તમારા તરફથી જ વહેતી થઈ હશે ને? તો આટલી ગંભીર વાતને નિખાલસતાથી શા માટે જાહેર કરી દીધી હતી? તમને હું ના પણ પાડી શકી હોત. કોણ પોતાના પતિના સુખથી વંચિત રહી શકે? પ્રેમનાથે કહ્યું, આ વાત છુપાવીને હું કોઈની સાથે દગો તો ના કરી શકું ને. લગ્ન કર્યા પછી તને ખબર પડે તો આપણા વચ્ચે કાયમની દરાર પડી જાય. પછી એવી જિંદગી જીવવાનો કોઈ અર્થ નથી. કોઈની જિંદગી સાથે રમત રમી હોત તો મારા લગ્ન બહુ પહેલા જ થઈ ગયા હોત. પણ હું કે બા બાપુજી કોઈની દીકરીને અંધારામાં રાખવા નહોતા માંગતા. પણ મને નવાઈ લાગે છે કે આ વાત જાણ્યા પછી પણ તું મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. પ્રેમ, સાચું કહું તો હું મારા મા બાપુજી ઉપર બોજ બનવા નહોતી માંગતી. અને બીજું કારણ એ છે કે મારા પહેલા લગ્ન વખતે ગોવિંદભાઈએ ખેતર ગીરવે મૂકીને મને પરણાવી હતી, જે આજ સુધી તેઓ છોડાવી શક્યા નથી. મારી જિંદગીનો એક જ આશય હતો કે હંમેશા પતિની અને સાસુ સસરાની સેવા કરવામાં જીવન વિતાવીશ. પણ અહીં આવી તો મને ઘરની લક્ષ્મી જેટલું સન્માન મળ્યું, પતિનો સાચો પ્રેમ મળ્યો. એથી વધારે મારે બીજું શું જોઈએ? પ્રેમનાથે કહ્યું, તું સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છો પાર્વતી. મારી જિંદગીમાં દેવી બનીને આવી છો. પાર્વતીએ કહ્યું, બસ બસ, બહુ વખાણ ના કરશો અને મને નીચે જવા દો. બા બાપુજી ચા પાણી કરવાનો સમય થઈ ગયો હશે. રાત્રે પ્રેમનાથે પાર્વતીની બિલકુલ નજીક સૂતા સૂતા કહ્યું, લગ્ન કરીને નવ દંપતી હનીમૂન માટે ફરવા જાય છે, પણ હું તને એ સુખ પણ નથી આપી શકતો. પાર્વતીએ હસીને કહ્યું, કેમ, ખિસ્સામાં પૈસા નથી? બા બાપુજી પરવાનગી નથી આપતા કે કારખાનાના કામની ચિંતા સતાવે છે? પાર્વતીએ ઉપરા ઉપરી સવાલો પૂછ્યા. પછી મલકાઈને પ્રેમનાથની આંખોમાં જોઈ રહી. પ્રેમ પણ પાર્વતીના સવાલોને વાગોડી રહ્યો હતો અને પોતાની ઢીંગલી જેવી પત્નીને શું જવાબ આપવો એ વિચારી રહ્યો હતો. પાર્વતીએ પ્રેમની છાતી ઉપર હાથ મૂકીને કહ્યું, તમારી ઈચ્છા હોય તો આપણે હનીમૂન માટે જઈ શકીએ છીએ. એવું જરૂરી નથી કે હનીમૂન બે શરીરના સુખનું મિલન હોવું જોઈએ. આપણા પ્રેમનું મિલન પણ હનીમૂન જ કહેવાય. હું કશું માગતી નથી, પણ તમારી ખુશી માટે તમે કહેશો ત્યાં તમારી સાથે આવવા તૈયાર છું. તમારો વસવસો દૂર કરવા માટે બીજા પણ રસ્તા છે. અને ગામડાની મારા જેવી છોકરી માટે હનીમૂન એટલે દેવ દેવીઓ સાથે મળીને પૂજા કરવાનું નામ હનીમૂન. પાર્વતીની વાત સાંભળીને ઉત્સાહમાં આવી ગયેલા પ્રેમનાથે કહ્યું, હવે તો આપણે જરૂર જઈશું. ખિસ્સામાં પૈસા પણ છે, કારખાનામાંથી રજા પણ મળશે અને બા બાપુજીની સંમતિ પણ મળશે. પાર્વતી ખડખડાટ હસી પડી. પછી બોલી, મારે તો તમારો હુકમ જ માનવાનો છે. 11મો દિવસ આવી ગયો. પ્રેમ અને રાઘવનાથ ઘેર જ હતા. કારખાનું ચાલુ હતું. આજે પાર્વતીને તેડવા તેના ભાઈ ભાભી આવવાના હતા. ઘરમાં બધી તૈયારી થઈ ગઈ હતી અને રાઘવનાથ
તથા સીતાબા બહાર હિંચકે બેઠા બેઠા મહેમાનની રાહ જોતા હતા. પાર્વતી પણ તૈયાર થઈ ગઈ હતી. બરાબર 11 વાગે ગોવિંદભાઈ અને સાવિત્રી સહેજ દૂર દેખાયા. રાઘવજી અને સીતાબેન હિંચકેથી ઊભા થયા. ભારે ઉમળકાથી એમણે ગોવિંદભાઈ અને સાવિત્રીનું સ્વાગત કર્યું. મુખ્ય ગેટ પાસે જ બા બાપુજીના ચરણ સ્પર્શ કરીને બંનેએ આશીર્વાદ લીધા. પથ્થર જડેલા ઓટલો ઉપર મુખ્ય દરવાજા પાસે પાર્વતી અને પ્રેમનાથ હરખાતા હરખાતા ઊભા હતા. બંનેએ ભાઈ ભાભીને ચરણ સ્પર્શ કર્યા, પણ ગોવિંદભાઈએ તરત જ પ્રેમનાથને પોતાના ગળે લગાડીને કહ્યું, તમે મારા ચરણે નમો એ ઠીક ના કહેવાય. તમે મારા બનેવી છો અને બનેવીનું સ્થાન તો હૈયામાં હોય. સૌ પ્રથમ ચહેરે ઘરમાં દાખલ થયા. ડ્રોઈંગ રૂમમાં સૌ સોફામાં ગોઠવાયા. રાઘવજીએ પૂછ્યું, આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ગોવિંદભાઈ, જરાય નહીં. ગામના બજારેથી જ બસ સીધી અહીં ડેપો ઉપર આવી છે અને ડેપો ક્યાં દૂર છે. સાવિત્રીએ ઊભા થઈને મીઠાઈનો ડબ્બો સીતાબાને આપતા કહ્યું, ઘરનો બનાવેલો મોહનથાળ છે. રાઘવજી ખુશ થઈ ગયા. એમણે હસીને કહ્યું, આ બધાને ફક્ત ચાખવા જ મળશે, બાકીનો બધો મોહનથાળ હું એકલો આરોગી જ. સૌ હસી પડ્યા. સ્વર્ગ જેવા બંગલામાં નણંદનો વાસ જોઈને સાવિત્રીનું હૈયું ખુશીથી હરખાઈ ગયું. સૌને પાર્વતીએ મીઠાઈ જાતે ખવડાવી ને સૌના મોં મીઠા કર્યા. પછી અરસ પરસ એકબીજાના સમાચાર પૂછ્યા. રાઘવજીએ કરશનદાસ અને લક્ષ્મીબેનના સમાચાર ખાસ પૂછ્યા. પાર્વતી અને રામજી કાકાએ જમવાની થાળીઓ તૈયાર કરી દીધી. ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈને સૌએ સાથે બેસીને ભોજન કર્યું. સાવિત્રીએ ખાસ જોયું કે નણંદબા સાસુ સસરાની સામે પણ ઉઘાડા માથે બેસીને જમી રહ્યા હતા. સાવિત્રીને આનંદ થયો. સમય ઓછો હતો અને શુભ મુહૂર્તમાં પાર્વતીને વળાવવાની હતી. બા બાપુજીના આશીર્વાદ લઈને પ્રેમનાથે કાનમાં કંઈક કહીને પાર્વતીને હસતે ચહેરે ભાઈ ભાભી સાથે ઘરની બહાર પગ મૂક્યો. પાછળ પાછળ રાઘવજી, સીતાબેન અને પ્રેમનાથ આવી રહ્યા હતા. સૌ મેઇન ગેટ પાસે આવ્યા એટલે પાર્વતીએ વળીને જોયું તો રામજી કાકા ઓટલે ઊભા ઊભા જાણે પાર્વતીને હાથ હલાવીને વિદાય આપી રહ્યા હતા. પાર્વતી તરત પાછી દોડી અને રામજી કાકાના ચરણોમાં ઝૂકી ગઈ. પછી રામજી કાકાને ભેટીને કહ્યું, તમે મારા પિતા તુલ્ય છો કાકા. સૌએ ગેટ પાસે ઊભા ઊભા જોયું અને સીતાબેને કહ્યું, પાર્વતીને આપીને ગોવિંદભાઈએ અમારો ભવસાગર પાર કરી દીધો છે. અમારા ઘરને મંદિર બનાવી દીધું છે. સૌની આંખો ભીની થઈ ગઈ. ગેટની બહાર ટેક્સી તૈયાર જ હતી. પ્રેમનાથે પાછળનો દરવાજો ખોલ્યો. ગોવિંદભાઈએ હસીને કહ્યું, બાપુજી તમે આ બધું તકલીફ. રાઘવજીએ તરત કહ્યું, અમારા મોંઘેરા મહેમાન છો. ગોવિંદભાઈ, આને તકલીફ ના સમજજો. શાંતિથી પ્રસ્થાન કરો અને અમારી દીકરીનું ધ્યાન રાખજો. રાઘવજીના બંગલેથી ટેક્સીમાં પાર્વતીને લઈને ગોવિંદભાઈ અને સાવિત્રી ભાભી નીકળી ગયા. ગોવિંદભાઈએ ઉત્સાહમાં પાર્વતીને કહ્યું, ધન્ય ભાગ્ય છે તારા અને અમારા કે આપણને આ સુખના દિવસો જોવા મળ્યા. આખા જોનપુરમાં તારા ભાગ્યની ચર્ચા થઈ રહી છે. સાવિત્રીએ કહ્યું, મારા નણંદ લાખોમાં એક નથી. એમણે પણ કલેજાના ઉપર પથ્થર મૂકીને ભાગ્ય મેળવ્યું છે. પાર્વતીએ કહ્યું, ના ભાભી, લગ્ન નક્કી થયા એ વખતે મને થોડુંક એવું લાગતું હતું, પણ સાચું કહું મારા ઘરમાં દેવ દેવીઓ વાસે છે. ટેક્સી જોનપુર તરફ સડસડાટ જઈ રહી હતી. સાવિત્રીએ વાત બદલીને પૂછ્યું, જમાઈ રાજા પરમ દિવસે જ લેવા આવશે. 5 દિવસ રહી ગયા હોત તો બા બાપુજીને પણ ઘણી ગૌરવ થાત. ભાભી, એ મારા વગર નહીં રહી શકે. હવે જમાનો પણ બદલાઈ ગયો છે. પછી સહેજ હસીને કહ્યું, થોડુંક સમજ્યા કરો, આ બધું એમનું જ ગોઠવેલું છે. આનું પણ પહેલું અને છેલ્લું છે. તો પછી પાર્વતીબેન તમે તો પિયર્યું સાવ ભૂલી જશો. સાર્વતીએ કહ્યું, બિલકુલ નહીં.
ભાભી, મારા માટે તો બંને ઘર મનના મંદિર જેવા જ છે અને મને ક્યાં દુનિયાદારીનો મોહ છે. ડ્રાઈવરની બાજુમાં બેઠા બેઠા ગોવિંદભાઈ શાંતિથી નણંદ ભાભીની વાતો સાંભળી રહ્યા હતા. વાતોમાં ને વાતોમાં જોનપુર આવી ગયું. ગાડીમાંથી ઉતરતા પહેલા પાર્વતીએ ડ્રાઈવરને પૂછ્યું, રામજી કાકાના દીકરા છો? હા ભાભી, દશરથે કહ્યું. તો પછી ચા પાણી કરીને નીકળજો, પાર્વતીએ કહ્યું. ના ભાભી, મને મોડું થઈ જશે, 2 પેસેન્જર મારી રાહ જોતા હશે, કહીને દશરથે ગાડી વાળી લીધી. બા બાપુજીને જોતા દોડીને પાર્વતી બંનેને વળગી પડી. બંનેના આશીર્વાદ લીધા. સૌ ઓસરીમાં બેઠા. બાપુજીએ પૂછ્યું, બેટા, તારા સાસુ સસરા કેમ છે? જમાઈ કેમ છે? બધા મજામાં છે? બાપુજી, પાર્વતીએ કહ્યું પછી બોલી, બાપુજી, મારા વહાલા ભાઈ, તમને સૌને કહું છું કે એ મારું સાસરું નથી કે મારા સાસુ સસરા પણ નથી. એ અમારા સૌ માટે આ ઘરની જેમ એક મંદિર જ છે. મારા સસરા આ ઘરની પરિસ્થિતિ જાણે છે અને આ ઘરને પોતાનું પરિવાર માનીને એ કંઈક કરવા માંગે છે. તમે એમને સહકાર આપજો. જૂના રીત રિવાજો એમને ઓછા ગમે છે, એટલે તમે એમની સાથે વેવાય જેવો સંબંધ માત્ર સમાજ પૂરતો જ રાખવો. બાપુજીએ કહ્યું, રાઘવજી આપણા પરિવાર માટે શું કરવા માંગે છે, જરા વિગતથી જણાવીશ? પાર્વતીએ કહ્યું, હું નથી જાણતી, પણ એ કંઈક કરવા માંગે છે એટલી મને ખબર છે. સમય આવશે એટલે બધાને ખબર પડી જશે, પણ એટલું જરૂર કહીશ કે એ જે કંઈ કરશે એમાં તમારું અને ભાઈનું સન્માન જાળવીને કરશે. સાવિત્રી સાથે ઉપરની મેડીએ કપડાં બદલીને બંને આડે પડકે રહીને ગપસપ કરવા લાગી ગયા. બપોરની વેળા હતી એટલે ગોવિંદભાઈ અને બાપુજી પણ ઓસરીમાં આરામ કરવા સહેજ આડા પડ્યા. સાંજે રસોડામાં ભાભી સાથે વાતો કરતા કરતા બંનેએ રસોઈ બનાવી દીધી. એટલે પાર્વતીએ કહ્યું, ભાભી, હું રણછોડભાઈ માસ્તરને મળીને આવું છું. બા મંદિરે ગયા છે, આવે તો એમને જણાવી દેજો. સારું, સાવિત્રીએ કહ્યું. પછી રસોડું સાફ કરતા કરતા એ વિચારવા લાગી કે પાર્વતીના સસરા આ ઘર માટે શું કરવા માંગે છે. પ્રભુને એટલી વિનંતી કરું છું કે અમારું ખેતર ગીરવે પડ્યું છે એ છોડાવી આપે, બસ બીજું કશું નથી માંગતી. એટલું વિચારતા સાવિત્રીની આંખો ભરાઈ ગઈ. પોતાનો પતિ કાળી મજૂરી કરીને અનાજ પકવે છે, એનો અડધો ભાગ સાહુકાર વ્યાજ પેટે લઈ જાય છે. પાર્વતી માસ્તરના ઘેર ગઈ ત્યારે માસ્તરે એને જોતા જ હિચકેથી ઊભા થઈને કહ્યું, આવ પાર્વતી, આવ બહેન. પાર્વતી તેમને સંગા ભાઈની જેમ ભેટી પડી અને બોલી, તમે તો તમારા ભાઈનો ધર્મ પૂરો કરીને બહેનને ધન્ય બનાવી દીધી, પણ સમય આવશે ત્યારે હું પણ બહેનનો ધર્મ નિભાવવા પાછી નહીં પડું. માસ્તરે કહ્યું, કદાચ એ સમય બહુ જલ્દી આવશે. પાર્વતી, મારો દીકરો આ વર્ષે 12મા ધોરણમાં આવી જશે, પછી વધારે ભણવા માટે મારે એને કલોલની એન્જિનિયરિંગ કોલેજમાં મૂકવાની ઈચ્છા છે, પણ એનો હોસ્ટેલનો અને કોલેજનો બધો ખર્ચ હું ઉઠાવી નહીં શકું. પાર્વતીએ કહ્યું, બસ બસ, હવે કશું કહેવાની જરૂર નથી. હું પણ પારકી નથી કે મારા સસરા પણ તમારા માટે પારકા નથી. કિશન અમારા ઘેર રહેશે અને એનો બધો ખર્ચ મારા પતિ ઉઠાવશે. તમે હવે નિશ્ચિત થઈ જાઓ, કહીને પાર્વતીએ પોતાની સાડીના છેડેથી એક રેશમી દોરો ખેંચી કાઢ્યો અને માસ્તરના હાથે રાખડી રૂપે બાંધી દીધો. માસ્તરે પાર્વતીને ₹1 આપતા કહ્યું, હંમેશા તારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે બહેન. પાર્વતીએ પ્રેમથી ₹100ને પોતાની બંને આંખે સ્પર્શ કર્યો અને કહ્યું, આ ₹100 જીવન પર્યંત મારી પાસે રહેશે. એ રાત સાવિત્રીએ ગોવિંદની સુવાની સગવડ નીચે કરી દીધી અને મોડી રાત સુધી પાર્વતી સાથે વાતો કરી. નણંદ ભાભણી એકબીજાના સ્નેહમાં એટલા બધા બંધાઈ ગયા હતા કે એમની વાતો ખોટી નહોતી. ત્રીજે દિવસે દશરથની ટેક્સી સાથે પ્રેમનાથ પાર્વતીને તેડવા આવ્યો. જમાઈનું સૌએ પ્રેમથી સ્વાગત કર્યું. પ્રેમનાથે પણ બા બાપુજીના ચરણ સ્પર્શ કરીને
આશીર્વાદ લીધા. ગોવિંદભાઈને ભેટી પડ્યો. સાવિત્રી ભાભીને હાથ જોડીને નમસ્કાર કર્યા. ઓસરીમાં બેસીને પાર્વતી અને પ્રેમનાથને આસને બિરાજમાન કરીને પાટલે જમાડ્યા. સાથે સાથે દશરથભાઈને પણ એક ઓરડામાં જમવા બેસાડી દીધો. સૌ વારાપતિ જમી રહ્યા. પછી 2 વાગ્યા સુધી સૌએ ઓરડામાં બેસીને હસી ખુશીની વાતો કરી. ત્યારબાદ સારા મુહૂર્તમાં કંકુના ચાલ્લા કરીને ધીમે પગલે પાર્વતી અને પ્રેમનાથને ભાવભીની વિદાય આપી. ટેક્સી ગામ બહાર નીકળી એટલે પાર્વતીએ પૂછ્યું, દશરથભાઈ અને એમની ટેક્સી સાથે આપણા પરિવારને કંઈક તો સંબંધ છે, પણ તમે મને કદી કહ્યું નથી. પ્રેમનાથે હસીને કહ્યું, હું સાવ ભૂલી ગયો છું. પાર્વતી, ખરેખર વાત એમ છે કે દશરથભાઈ રામજી કાકાના દીકરા છે. હું કે બાપુજી ગાડી ચલાવી શકીએ એમ નથી. હેન્ડીકેપ લોકો માટેની કાર મને માફક ના આવી એટલે બાપુજીએ દશરથને ટેક્સી લાવી આપી. અમારે જરૂર હોય ત્યારે અમે દશરથને અગાઉથી જાણ કરી દઈએ છીએ. કલોલમાં તો અમને જરૂર પડતી નથી. ફક્ત બહાર ગામ જવાનું હોય ત્યારે જરૂર પડે. બાકીના સમયમાં દશરથ બીજા પેસેન્જરના ફેરા કરીને કમાણી ઊભી કરી લે છે. પાર્વતીએ હસીને પ્રેમથી કહ્યું, મતલબ કે ગાડી આપણી પણ ટેક્સી દશરથભાઈની. ત્રણેય ખડખડાટ હસી પડ્યા. સાંજ પહેલા પાર્વતી અને પ્રેમનાથ ઘેર આવી ગયા. લક્ષ્મીબાઈએ આરતીની થાળી તૈયાર જ રાખી હતી. બંનેની આરતી ઉતારીને એમણે પ્રવેશ કરાવ્યો. રાત્રે ફરી 2 હૃદય એક થયા. પ્રેમનાથે હસીને પ્રેમથી પૂછ્યું, હવે તો ઘરમાં ઘૂમટો નહીં તાણે ને? પાર્વતી પ્રેમનાથ સામે મલકાઈને જોઈ રહી. ક્યાંય સુધી જોયા પછી બોલી, નહીં તાણું, તમારી ખુશીમાં જ મારી ખુશી સમાયેલી છે. પ્રેમનાથે એણે લાંબુ ચુંબન કર્યું. પછી કહ્યું, હવે મારી એક વાત ધ્યાનથી સાંભળ. હું અને બાપુજી બંને જાણીએ છીએ કે ગોવિંદભાઈએ એમનું ખેતર સાહુકારને ત્યાં ગીરવે મૂકેલું છે અને એમાંથી તારા પહેલા લગ્ન કરાવ્યા હતા. એ રકમ કેટલી છે એ અમે નથી જાણતા, પણ તું કદાચ જાણતી હોઈશ. પાર્વતી, હા, 20,000માં એમણે ગીરવે મૂક્યું હતું. પાર્વતી કહ્યું, ઠીક છે. હવે આ વાત એમ છે કે 20,000ના બદલામાં એ સાહુકાર અડધી ઉપજ લઈ જાય છે. તું ભણેલી છો. 20,000નું 3% વ્યાજ ગણીએ તો વર્ષ 7,200 રૂપિયા થાય. એના બદલે સાહુકાર દર વર્ષે 20,000 રૂપિયા કરતા પણ વધુ કિંમતનો પાક પોતાના ઘેર લઈ જાય છે અને અસલ ફરજ તો ઊભો જ રહે છે. જમીનદાર બાપુજીએ પણ કરી છે, પણ સાહુકારી કદી નથી કરી. જો બાપુજી ગોવિંદભાઈને 20,000 રૂપિયા આપીને ખેતર છોડાવી લે તો ગોવિંદભાઈના દર વર્ષે કેટલા રૂપિયા બચી જાય? તારી સમજમાં કંઈક તો આવ્યું હશે. પ્રેમનાથે શાંતિથી કહ્યું. પાર્વતી બોલી, મારી સમજમાં બધું આવી ગયું. પ્રેમ પણ ગોવિંદભાઈ કે બાપુજી તમારી પાસેથી 20,000 રૂપિયા લેવા કદાચ તૈયાર નહીં થાય. જો કે એમના કાને વાત તો નાખી હતી પણ એ કશું બોલ્યા નહોતા. પ્રેમનાથે કહ્યું, પાર્વતી, આ કામ આપણે બંનેએ ગમે તેમ કરીને કરવાનું છે. ગોવિંદભાઈને સાહુકારના સકંજામાંથી બહાર કાઢવા જ પડશે, નહીં તો એ કદી બહાર નીકળી શકશે. અને કદાચ એમનું 10 વીઘાનું ખેતર સાહુકાર તક આવશે ત્યારે લખાવી લેશે. અને આ કામ માટે હવે વધુ રાહ જોવી ખોટી છે. આપણે કાલે જ જોનપુર જઈશું અને આ કામ પૂરું કરીને જ આવીશું. પાર્વતી પ્રેમનાથને વળગી પડી અને કહ્યું, આપણે ચોક્કસ આ કામ કરી શકીશું. ગોવિંદભાઈએ ખેતર ગીરવે મૂકીને ઘણું ગુમાવ્યું છે, પણ હવે વધારે ગુમાવવા નહીં દઈએ કહીને પાર્વતી પ્રેમનાથને વળગી ગઈ. બંને એકબીજાને ચૂમનો કરીને નવડાવી દીધા. પછી પ્રેમનાથને લપેટાઈને ચૂપચાપ પડી રહી. પછી ધીમેથી બોલી, મારા કારણે જ મારો પરિવાર ખૂબ યાતના ભોગવી રહ્યો છે. નાથ, પ્રેમનાથે કહ્યું, અને તારા કારણે જ મને સ્વર્ગ જેવું જીવન મળ્યું છે. આ ઘરને લક્ષ્મી મળે છે એનો હિસાબ તો સર પર કરવો જ પડશે, કેમ કે હવે 2 પરિવાર એક બની ચૂક્યા છે. મિત્રો, વાર્તા હજી અધૂરી છે. તમારે આગળ સાંભળવા માંગતા હોય તો અમને કોમેન્ટ કરજો, એટલે વાર્તાનો બીજો ભાગ જલ્દી આવી જાય.
અને તમને કેવી લાગી એ પણ કહેજો અને એક લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આપણે આ વાર્તાને અધૂરું રાખવાનું કારણ છે કે બહુ જ વાર્તા લાંબી છે, તો આનો બીજો ભાગ પણ